ગુડ મોર્નિંગ, નમસ્કાર. આજે સાપુતારામાં છે અમારો બીજો દિવસ અને કાલે તો હવે વરસાદના કારણે બહુ ફરાયું નથી, પણ હવે આજે બીજો દિવસ છે તો હવે અહીંયા સાપુતારામાં વરસાદના કારણે હમણાં આમ કંઈ જવાય એવું છે નહીં વરસાદના લીધે. એટલે અમે લોકોએ આજે ડિસાઈડ કર્યું છે કે આજે અમે સાપુતારાથી સપ્તશૃંગી જશું. સપ્તશૃંગી અહીંયાથી 40 કે 50 કિલોમીટર જેવું થાય છે, પણ એ મહારાષ્ટ્રમાં આવેલું છે અને અમે લોકો અત્યારે સાપુતારામાં છે. એનાથી થોડા આગળ જઈએ એટલે મહારાષ્ટ્રની બોર્ડર લાગી જાય છે. તો હવે હમણાં થોડી વારમાં અમે નાસ્તા પાણી કરી અને નીકળશું સપ્તશૃંગી ગઢ જવા માટે. ત્યાં પણ બહુ સરસ નજારાઓ હોય છે. સપ્તશૃંગી 47 કિલોમીટર, 1.5 કલાક લાગશે અહીંયાથી સપ્તશૃંગી પહોંચવામાં. ગુજરાત અને મહારાષ્ટ્ર આટલું દૂર છે. સપ્તશૃંગી એક ગઢ છે અને માતાજીનું મંદિર છે ત્યાં સપ્તશૃંગી. એ બી બહુ સરસ લોકેશન છે ત્યાં. તો હવે અમારી સફર અહીંયાથી ચાલુ થશે સપ્તશૃંગી જવા માટે. હવે અમે નીકળવાની તૈયારી કરીએ છીએ અને વરસાદ ભાઈ એટલો બધો જોરદાર ચાલુ થઈ ગયો છે. હવે ખબર નહીં આ ચાલુ વરસાદમાં આગળ હજુ કેટલો વરસાદ હશે. હજુ અમે સાપુતારામાં જ છે. આ સાપુતારા જે ફેસ્ટિવલ છે એમની બધી તૈયારી ચાલી રહી છે ફૂલ જોરમાં. પણ આમને લોકોને બી તકલીફ પડે છે વરસાદના લીધે, કેમ કે વરસાદ અહીંયા ગમે ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. આમને લોકોને વરસાદ આવી જાય તો બધા જો સાઈડમાં ઉભા રહી જાય. સાપુતારા બસ સ્ટેન્ડની બાજુમાં જ છે આ વાળો રોડ, મેન રોડ, જ્યાંથી લોકો બધા તૈયાર થઈને નીકળશે. આ સાપુતારાનું બસ સ્ટેન્ડ છે. અહીંયા બોર્ડ આવ્યું છે વણી 40 કિલોમીટર નાસિક શિરડીનું. આ સાપુતારાનું જે મેન તળાવ છે ને એ છે સાપુતારા લેક કહેવાય અને આ રોડ જે છે એ નાસિક બાજુ જાય છે અને આ આપણા ગુજરાત તરફથી આવે છે. હવે સામે જે લેક વ્યૂ હોટલ છે ને, આ લેક વ્યૂ હોટલમાં અમે રોકાયા છે. 10,000 રૂપિયા એનું હોટલનો ચાર્જ લેશે એ લોકો રોકાવાના, એટલે હોટલ થોડી મોંઘી છે. કોઈ પણ લારી ઉપર ચા પીવો કે કોફી પીવો એકદમ સરસ બનાવે છે અહીંયા સાપુતારામાં. ચાયપત્તી નાખી અને એકદમ સરસ બનાવે. કોઈ બી ચા હોય, લોકલ ટપરી હોય કે લારી હોય, ચા અહીંયા તમને એકદમ સરસ ટેસ્ટ આવશે વરસાદના વાતાવરણમાં. સાપુતારાથી નીકળી ગયા છે સપ્તશૃંગી જવા માટે અને સપ્તશૃંગી જતા જતા રસ્તામાં જે સરસ વ્યૂ આવે છે ને સાપુતારાના, એકદમ એવું લાગે કે જાણે આપણે સ્વર્ગમાં આવી ગયા હોય ને એના જેવું ફીલ થાય છે. અચ્છા હવે બસ હાવ આઈસ્ક્રીમ દહીં બંધ. ચેન્જ છાસે હાવ પાણી જેવી દેવાની. ઓ હિરોઈન, આપણને બધું તો બહુ ખાવા જોઈએ હે. કેળવી ન દેતા હો ફ્રૂટમાં હમણાં. મહારાષ્ટ્રીયન મિસલ પાવ. આપણે વડોદરામાં સેવ ઉસળ કહીએ, અહીંયા મિસળ પાવ કહે છે.
તો સાપુતારાથી 2 કલાકનું ડ્રાઇવિંગ કરી અને 50 કિલોમીટર દૂર અમે આવી ગયા છે સપ્તશૃંગી માતાના મંદિરે. રસ્તો થોડો ખરાબ છે, વચ્ચે વચ્ચે મેપ અમને 3 રસ્તા બતાવતો હતું, પણ જે મેઇન રોડવાળો રોડ હતો એ અમે લીધો. રસ્તો વચ્ચે વચ્ચે બહુ જ ખરાબ છે, ગાડી સ્લીપ થઈ જાય એવો રસ્તો છે. અને આ તો 8 કે 12 કિલોમીટર જેટલું તો ઘાટ જ છે, એટલે અમે ઘાટ જ ચડેલા છે. આખા ડુંગરા પર ચડતા ચડતા અમને શાયદ અડધી પોણી કલાક તો અહીંયા જ થઈ. અને અહીંયા ડુંગર પર ચડવામાં પણ વચ્ચે વચ્ચે કામ ચાલે છે, તો ટ્રાફિક થઈ જાય છે. ગાડી આપણે લાઇનમાં જ રાખવાની. અગર આપણી આગળ લાઇન હોય તો લાઇનની આગળ જવાની કોશિશ નહીં કરવાની, કેમ કે પછી જામ લાગી જાય છે. હવે અમે અહીંયા મંદિરે દર્શન કરશું, અહીંયા જમશું બપોરે, અને અહીંયા બને એટલો ટાઈમ સ્પેન્ડ કરી અને પછી અમે પાછા સાપુતારા જવાના છે, કેમ કે આજની રાત પાછી અમારી સાપુતારામાં થશે. ચાલો, તો હું તમને સપ્તશૃંગી અંદર જેટલી પણ ઇન્ફોર્મેશન હોય એ તમને જણાવું છું. પાછળ જે માઉન્ટેન દેખાય છે ને એ સપ્તશૃંગી છે, પણ એની સામે જે એક વ્યૂ છે એ તમને હું વ્યૂ બતાવું છું. એ વ્યૂ જોઈને એવું લાગશે કે આપણે આઉટ ઓફ કન્ટ્રીમાં આવી ગયા. શું વ્યૂ આવે છે અહીંયાથી! અમે લોકો બહુ જ ઉપર આવી ગયા છે અને અહીંયાથી નીચેનો વ્યૂ તમને બતાવું છું. આ જુઓ, સપ્તશૃંગીની ઉપરથી નીચેનો વ્યૂ કંઈક આ રીતનો દેખાય છે. તડકો, વાદળા, શું વ્યૂ આવે છે યાર અહીંયાથી! એકદમ જન્નતમાં પહોંચી ગયા હોય એવો વ્યૂ છે ભાઈ. ઉપર આકાશ અને નીચે પર્વતો, બંને વાતો કરતા હોય એ રીતનું બહુ સરસ વ્યૂ છે અહીંયાથી સપ્તશૃંગીથી નીચેનો. અદ્ભુત ભાઈ, અદ્ભુત. આગળ તડકો દેખાય છે. બહુ સરસ વ્યૂ છે ભાઈ, બહુ જ એકદમ. કાર પાર્કિંગનો ચાર્જ અહીંયા કલાકના 50 રૂપિયા પ્રમાણે છે. 1 કલાકના 50, 2 કલાકના 100, 3 કલાકના 150, 4 કલાકના 200 રૂપિયા પણ થઈ જશે. એ તમને ઉપરથી નીચે આવતા કેટલી વાર લાગે એના પર ડિપેન્ડ છે. અત્યારે તો ઓલમોસ્ટ પાર્કિંગ ફૂલ જેવું જ છે, કેમ કે આજે છે શનિવાર, તો વધારે પડતી નાસિકની પબ્લિક અહીંયા આવેલી છે. આપણે જેવા અંદર આવીએ એટલે આ જે છે એ મેઇન પાર્કિંગ છે. આ ગેટથી અંદર લઈ જવાની, કેમ કે આપણે જેવા નજદીક આવશું એટલે અહીંયાની લોકલ પબ્લિક આપણને પાર્કિંગ માટે રસ્તાની વચ્ચે ઊભા રહી અને જબરજસ્તી પાર્કિંગ કરાવશે. એમને ત્યાં પાર્કિંગનો કોઈ ચાર્જ નહીં લે, બસ અમારે ત્યાંથી પ્રસાદી લઈ લો એવું કહેશે. ચાલો હવે આપણે આગળ વધીએ. સરસ મજાના જમરૂખ મળે છે અને આ રીતનો ભાઈ વ્યૂ છે અહીંયાથી. સમુદ્રથી 4660 ફૂટ જેટલું ઊંચું છે. આ 7 પર્વત શિખરોથી ઘેરાયેલું કહેવાય આને, એટલે કે 7 શિખરોવાળી, એટલે આપણે મરાઠીમાં એને સપ્તશૃંગી કહેવાય. હવે અહીંયાનો ઇતિહાસ એમ છે કે જે અહીંયાના જે મુખ્ય દેવી સપ્તશૃંગી દેવી તરીકે જેને પૂજવામાં આવે છે એ દુર્ગા માતાના સ્વરૂપ માનવામાં આવે છે. અને મંદિરની મૂર્તિ જે છે અંદર એ 8 ફૂટ ઊંચી છે અને 18 હાથવાળી છે, એટલે મૂર્તિને 18 હાથ છે. અને મહારાષ્ટ્રમાં સપ્તશૃંગીને પરંપરાગત રીતે છે ને 3.5 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. અને બીજું કે ધાર્મિક માન્યતા પ્રમાણે છે ને અહીં સતીનો જમણો હાથ પડ્યો હતો, એટલે આ વાત ધાર્મિક પરંપરા પ્રમાણે માનવામાં આવે છે. અને 108 પવિત્ર કુંડ હોવાની પણ માન્યતા છે. આસપાસનો વિસ્તાર જે છે એ બધો વનસ્પતિથી બહુ સમૃદ્ધ છે. પહેલા મંદિર સુધી પહોંચવા માટે 500થી વધુ પગથિયા ચડવા પડતા હતા. હવે ખાસ કરીને આ લિફ્ટની વ્યવસ્થા કરી દીધી છે અહીંયાથી. બહુ સરસ વ્યવસ્થા છે અને એ આપણે બુકિંગ કરી અને જવાનું ઉપર. હવે હું મેઇન રોડથી અંદર આવી ગયો છું અને અંદરથી પણ અહીંયાથી બી સરસ વ્યૂ આવે છે. પોલીસ પ્રશાસનની બી સારી વ્યવસ્થા છે અને આ સેલ્ફી પોઈન્ટ પણ છે. અહીંયાથી લોકો ફોટો પણ પડાવતા હોય છે. અને આ છે અહીંયાથી ટિકિટ બારી. ચલો આપણે જોઈએ કે અંદર શું ટિકિટ છે, શું ટાઈમ છે. સવારે 4:45 ચાલુ થાય છે અને રાતે 9 વાગે બંધ થાય છે. અને ટિકિટની વાત કરું તો ટિકિટના 150 રૂપિયા છે એક જણના. અહીંયાથી આપણે ટિકિટ લેવાની, ટિકિટ લઈ અને પછી લિફ્ટમાં બેસવાનું.
અને આઈડી પ્રૂફ જરૂર પડે છે. 4-5 જણા હોય તો આઈડી પ્રૂફ આધાર કાર્ડ આપવું પડે. તો આધાર કાર્ડ આપો પછી જ ટિકિટ આપે. જો આપણે મોટું ગ્રુપ હોય કે 4-5 જણા હોય, સિનિયર સિટીઝન હોય, બહુ સારી વ્યવસ્થા છે. ચલો હવે આપણે અહીંયાથી અંદર જઈએ. અંદર પણ એક મોલ જેવું બનાવેલું છે અને ચેરની પણ વ્યવસ્થા છે. હવે આપણે રોપવે અહીંયાથી અંદર જવાય છે. અંદર જઈને જોઈએ કે અંદર શું છે. આ અંદર છે ને આખું મોલ જેવું જ છે અને અહીંયા તમને માતાજીનું કંકુ છે, ચૂંદડી છે, જે પણ લેવું હોય એ અહીંયાથી આપણને બધું મળી જતું હોય છે. આ રીતનો માતાજીનો 18 હાથવાળો ફોટો છે અહીંયા અને અહીંયા બધું ખાણીપીણીથી લઈને બધું જ છે મોલમાં. તો ગાડી પાર્કિંગ કરી દેવાની, ટિકિટ લઈ લેવાની, ટિકિટ લઈને સીધું અહીંયા અંદર આવી જવાનું. અંદર વોશરૂમથી લઈ અને તમારે કોઈ સામાન લઈ જવો હોય, ઉપર પૂંજાનો આ છે તે છે, કંકુ છે, ચૂંદડી છે, બધું અહીંથી લઈ લેવાનું. અને અહીંયા ઘણા બધા રેસ્ટોરન્ટો પણ છે. માવા મલાઈ પેંડા જે છે એ પ્રસાદીમાં પેંડા પણ બહુ સરસ મળી રહ્યા છે. આ માતાજીના વસ્ત્રો છે. ઘણી બધી દુકાનો છે અહીંયા નાની નાની, જેમાં આપણને જે માતાજી માટે આપણે લેવું હોય શ્રદ્ધા પ્રમાણે એ લઈ શકાય. અને આગળ વધીએ તો અહીંયા છે ને આ રીતના પેંડા મળે છે. આ પેંડા છે ને પ્રસાદીમાં ચડાવાય છે. આ રીતના પેંડા છે. જો કંકુ છે, પીળું કંકુ, લાલ કંકુ. અને આગળ આ જે છે ને ફૂડ મોલ જેવું છે. અહીંયા તમને પણ સરસ મજાના મળી રહ્યા છે ચૂંદડીને. હવે આ બધું છે ને હોટલ છે, એટલે બધા રેસ્ટોરન્ટ છે. તમારે જે ખાવું હોય, પીઝા ખાવા હોય, કોફી પીવું હોય, ચા પીવું હોય, બધું તમને સરસ મજાનું અહીંયા અંદર મળી જશે. ચાલો હવે આપણે અહીંયાથી દર્શન કરવા જઈએ અને દર્શન કરી અને પછી પાછી બહાર આવીએ. સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે. દર્શન કરવામાં અમને વધારે ભીડ હોવાથી 4 થી 5 કલાક જેટલો સમય ગયો. અમે બપોરે 1 વાગે પહોંચ્યા હતા અને અત્યારે સાંજના વાગ્યા છે 5. હવે અમે અહીંયાથી ફરીથી જશું સાપુતારા, કેમ કે આજની રાત પણ અમારે સાપુતારામાં જ રોકાવાનું છે. અને સાપુતારા જતાં જતાં અહીંયાના રસ્તાના વ્યૂ બહુ જ બ્યુટીફુલ છે. પાણીના ઝરણા જો આવી રીતે જોવા મળશે. લોકો સરસ મજાની મજા માણી રહ્યા છે. અને અહીંયાનો રોડ પણ બહુ જ સરસ અને ડરામણો પણ છે. તો હું રોડનો વ્યૂ લઈ લઈશ અને પછી મળીએ આપણે સાપુતારામાં. સપ્તશૃંગીથી 2 કલાકનું ડ્રાઇવિંગ કરી અને અમે પહોંચી ગયા છે સાપુતારા. અને સાપુતારામાં અત્યારે સાંજના 7 વાગે વરસાદ નથી, એટલે આ બોટિંગ ચાલુ થયું છે. અને તો અમે આવ્યા ત્યારે બોટિંગ બંધ જ હતું. બિલકુલ કોઈ જાતની એક્ટિવિટી હતી જ નહીં. અત્યારે વરસાદ નથી, પણ વરસાદ ઉપર વાદળો તો છે જ, એટલે વરસાદના લીધે બંધ હતું. પણ અત્યારે લોકો બોટિંગ કરી રહ્યા છે. સાંજના ટાઈમે સરસ મજાની હવા ચાલી રહી છે અને બહુ જ મજા આવે આવું બોટિંગ કરવાનું હોય, ફેમિલી સાથે હોય તો એકદમ સાપુતારાની યાદો જે આપણે પછી ઘરે લઈને જઈએ ને, એકદમ અલગ જ ફીલ હોય છે. તો હવે આજનો આ બીજો દિવસ સાપુતારાનો અમારો
અહીંયા પૂરો થાય છે. હવે અમે હોટલમાં ચેક ઇન કરશું. ચેક ઇન તો થઈ ગયેલું છે. હવે હોટલમાં રેસ્ટ કરશું અને આવતીકાલે ત્રીજો દિવસ હશે. તો ત્રીજા દિવસે અમે સાપુતારાથી ગીરા ધોધ જવાના છે અને ગીરા ધોધ વિઝિટ કરી અને ત્યાંથી પછી અમે વડોદરા તરફ આગળ વધશું. તો આ બીજા દિવસમાં વ્લોગમાં આટલું જ. બન્યા રહો આવા જ બીજા વ્લોગ જોવા માટે. જય શ્રી કૃષ્ણ.